જય વીરબાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો. અને આજે છે હોળી અને મારા તરફથી બધાને હેપી હોળી કામના બધાને. અને અમારે છે કામ પર જવાનું છે, કેમ કે અમારે હોળી કાંઈ રજા હોતી નથી અને રજા પડી જશે કે લગભગ 6 વાગે પડી જશે એવું લાગે છે. હવે આવીશું અને આજે બ્લોગ બનાવવાનું થયું છે, હોળી છે એટલે. અને બ્લોગમાં બન્યા રહેજો. અને મેડમજી હજી તૈયાર થાય છે. જો નકરી તૈયાર થાય, રોજ એકનું એક બતાવે, તૈયાર થાય. જો કાજલ લગાવશે, કાવયું બિલાડા જેવી કરશે, આંખ્યું કરશે. આખું થઈ ગયું છે. આ રીતના લગાવવાનું. એ લાયસન કરશે. ફૂટી ગયું છે એટલે વાર એવું કરવું પડે છે. અને ગરમી બહુ પડે છે. ઘડિયાળ બડિયાળ પહેરશે. જય વીરબાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારા બ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. અને આજે છે હોળી, તો મારા તરફથી અને અમારા કંટારિયા વ્લોગ્સ તરફથી હેપી હોળી. કન્ટિન્યુ. કાંઈ નહીં મિત્રો, ચાલો તો પછી હવે અમારે જવાનું છે કામ પર જાવી અને બ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, આજે અમે કામ પરથી ઘરે આવી ગયા છીએ અને આજે છે 6 વાગે રજા પડી ગયા અને આજે ઉતાણી છે એટલે વહેલા રજા પડી ગઈ હતી. અને અમારા ગડુ ભાઈ છે, જો એની આટો પુડલા બનાવે છે મેડમ. પુડલાનું કામકાજ ચાલુ છે, ત્યારે એને પુડલા ખાવા છે. કેમ કે 1-2 દી પહેલાં પુડલા બનાવ્યા ને તેને દાઢે ચોંટી ગયા છે, એટલે હવે એને પુડલા જ ખાવા છે એવું છે. અને હવે જવાનું છે અમારે છે ને કોટલી લેવા જવાની છે, કેમ કે અમારા ગડુભાઈને છે ને કોટલીની જરૂર પડી ગઈ છે, એટલે કોટલી લેવા જવાની છે. કેમ કે અમારે અહીંયા ઉપરથી બધાને ઘાસ કરવાની હોય કોટલી, એટલે કોટલી લેવા જાય છે. અને બ્લોગમાં જ બનાવી રહેજો. આજે અમે તમે ઉતાણી છે હોળીના દર્શન કરાવીશું, તો બ્લોગમાં બનાવી રહેજો. અને જો પુડલા જો તડ કેમ થાય છે? આવું કેમ થાય પુડલું? બેટર તો ગડુએ બનાવ્યું છે. પુડલામાં અમારે કંઈક અલગ જ થાય છે. જો પુડલા બને છે. ઓય આવું કરી નાખ્યું ગડુડો તો. પણ આ ગડલું ભાઈ બેટર બનાવ્યું તું, પુડલા ડાન્સ કરે. ઓય હું નાખ્યું તું? હે માથું નાખ્યું તો એમ કે થઈ જશે. કાંઈ નહીં ગાઈસ, તો ચાલો બ્લોગમાં બનાવી રહેજો. હેપી હોલી મિત્રો, કેમ છો બધા? મજામાં? જય વીરબાવજી. અને અમારા કંટારિયા વ્લોગ્સ તરફથી અને કંટારિયા પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી હોલી. Happy
અરે આ કાકા તો ક્વોલિટી વેચવા માટે નીકળી ગયા હમણે. અરે પણ ગુંગા નથી કાઢવા. એ કાકા મને એક ક્વોલિટી આપો ને. પણ ક્યાં જવું છે? ક્વોલિટી આપતા જાવ એક. કાકા ઉપર તો જોવો. અરે આ બાજુ એક ક્વોલિટી જુઓ મિત્રો. તમને જ્યાં સુધી નજર પોગે ને ત્યાં સુધી નકરી પોટલીઓ જ દેખાશે, કેમ કે ઉપરથી નાના નાના ટાબરિયાઓએ નકરી પોટલી જ ફેંકી છે. અરે કાકા ઉભા રહ્યો, મારે ક્વોલિટી લેવી છે. અરે કાકા ઉભા રહ્યો. અને આજે નાના નાના બાળકો ઉપરથી બહુ જ પોટલી ફેંકી છે. એના માટે ઘરની બહાર કોઈ લોકો નીકળતા નથી. જાણે એમ લાગે છે કે ઉપરથી પોટલીઓનો વરસાદ થયો હોય એવું લાગી રહ્યું છે. અને કોઈ ઘરની બહાર નીકળતું જ નથી ને આ ભાઈને તો કોઈ પોટલી પણ નથી ફેંકતું. અને એની પાછળ બીજા બે ભાઈ આવે છે, એને પણ કોઈ ઉપરથી પોટલી ફેંકતું નથી. મને તો એવું લાગે છે કે છોકરાઓ થાકી ગયા છે. આવજો ભાઈ. અને કેટલી બધી મહેનત થશે આ બધાયને બજાર સાફ કરવાની. જુઓ તમે, શું તમારા બજારની હાલત આવી થઈ છે? અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.